हेलो आई एम सुनील राठौड़। અમારા માર્ક્સ છે હમણાં એક્ઝામ હતી બધી સીસીના 88+ થાય છે। એસએસસી સીજીએલ પ્રિલિમ્સમાં 48 50માંથી મેથ્સ રીઝનિંગની વાત કરું છું। સિલેક્શનમાં બી 48 50માંથી પ્રીમાં 2 વખત આવી ચૂકેલા છે આઈ થિંક। અને આરઆરબી એનટીપીસીમાં 67 70માંથી હતા મેથ્સ રીઝનિંગની અંદર। અને આરઆરબી એનટીપીસીમાં રેલવેમાં બધી જોબ પર હું સિલેક્ટ થઈ ચૂકેલો છું। અને વન મોર થિંગ કે જે આ બધી એક્ઝામો હોય 60 મિનિટની એક્ઝામ હોય યા તો 90 મિનિટની એક્ઝામ, જે બી એક્ઝામ હોય ને એના લગભગ અડધા ટાઈમથી થોડા વધારે ટાઈમમાં બધું ક્લિયર થઈ જાય। 60 મિનિટની એક્ઝામ હોય તો 30 મિનિટથી 40 મિનિટની અંદર આખું પેપર પૂરું કરી દઉં છું દર વખતે। કઈ રીતે? જે મારા ક્વેશ્ચન સોલ્વ કરવાનો જે અપ્રોચ છે ને એ અપ્રોચથી સોલ્વ કરી દઉં છું। તો આ વિડીયોનો સૌથી વધારે યુટિલાઇઝ કરવો હોય તો કઈ રીતે કરશું? તો સૌ પ્રથમ ક્વેશ્ચન ચાલુ થશે ત્યાંથી ક્વેશ્ચન જોવાનું, વિડીયો પોઝ કરવાની, ખુદ ટ્રાય કરજો અને સોલ્યુશન તમારું આવી જાય યા ના આવે એ પછી પ્લે કરીને મારો વિડીયો જોજો, હું કઈ રીતે પેપરને અપ્રોચ કરું છું, બરોબર? એ તમે જોજો, એ પરથી તમને આઈડિયા આવશે કે કઈ રીતે એકદમ ઇઝીલી કેલ્ક્યુલેશન કર્યા વગર બી પેપર સોલ્વ થઈ જાય છે, બરોબર? અને હું સ્પેશિયલ ક્વેશ્ચન નહીં કરાવું, પર્સન્ટેજ પ્રોફિટ લોસ એવો સ્પેસિફિક ક્વેશ્ચન નહીં કરાવું ચેપ્ટર વાઇઝ। એનું રીઝન છે કે એક્ઝામની અંદર મિક્સ ક્વેશ્ચન આવશે, એટલા માટે મિક્સ ક્વેશ્ચન કરવા જરૂરી છે। પ્લસ માન લો કે હું પ્રોફિટ લોસ જેવું ચેપ્ટર શીખવાડું, બરોબર? એની અંદર માન લો કે 45 ટાઈપ્સના ક્વેશ્ચન હોય, 45 ટાઈપમાંથી 17 થી 18 ટાઈપ તો એવા જ હશે જે આઉટડેટેડ હશે, જેનો કોઈ મતલબ જ નથી, જે ક્વેશ્ચન પૂછતું જ નથી, બરોબર? એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાવો જોઈએ ને એ એમાં હોતા જ નથી। તો એના કારણે હું શું કરીશ કે હાલ જે રિસન્ટ એક્ઝામ થઈ છે જેના સારા મતલબ ક્વેશ્ચન હોય યા તો ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન એ કરાવીશ તો તમને આઈડિયા આવશે કેવા ક્વેશ્ચન પૂછાય છે, એને કઈ રીતે સોલ્વ કરે એ આઈડિયા આવશે। એટલા માટે હું પહેલાં ક્વેશ્ચન પોઝ કરવાનું, પછી પ્લે કરશો, પછી જોજો હું કઈ રીતે સોલ્વ કરું છું। થોડું સ્પીડમાં લાગશે જેવું કરાવીશ, કારણ કે હું ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાવું છું, હું કોન્સેપ્ટ નથી શીખવાડતો, એટલા માટે સ્પીડ વધારે હશે। અને મારા તરફથી એક ગેરંટી છે કે હું આઈ થિંક મારું પ્લાનિંગ એવું છે 10,000+ ક્વેશ્ચન કરાવીશ મેથ્સ રીડિંગના। અને જે વ્યક્તિ 10,000+ ક્વેશ્ચન મારી સાથે કરશે પ્લસ અલગથી 100 ક્વેશ્ચન ઘરે પ્રેક્ટિસ કરશે, 100 ક્વેશ્ચન મેથ્સના, 100 ક્વેશ્ચન રીઝનિંગના, બરોબર? આટલું કરી લેશો ને, સ્ટાર્ટિંગમાં નહીં ખાવું પડે, ધીરે ધીરે ખાવું પડવા મળશે કે હું શું કરી રહ્યો છું, બરોબર? આ 10,000+ ક્વેશ્ચન મારા પ્લસ તમારા અલગથી 100 ક્વેશ્ચન રોજના કરશો તો આઈ બિલીવ કે 6 મહિનાની અંદર એક્ઝામ આવવાની છે, તેમાં 100માંથી તમે 80 થી 90 માર્ક્સ સ્કોર કરી શકશો। મારા તરફથી તો એ જ છે કે જો તમે કમ્પ્લીટ ધ્યાન આપશો તો 90 અથવા 90થી પ્લસ જવામાં કંઈ જ વાંધો નથી। 100 માર્ક્સનું પેપર હોય તો એ રીતે, જે કોન્સ્ટેબલનું 60 માર્ક્સનું પેપર હોય તો સમજી લેવાનું 50+ એ રીતે, બરોબર? તો હવે ક્વેશ્ચન ચાલુ કરીશ। થેન્ક યુ। ક્વેશ્ચન નંબર 41, તો નીચેનામાંથી કઈ સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય છે? 5 હોય, 25 હોય કે 125 હોય, આવી સંખ્યાઓને ભાગવા માટે જ્યારે 5 હોય ત્યારે 1 ડિજિટ જોવાનો, 25 હોય ત્યારે 2 ડિજિટ જોવાના, 125 હોય ત્યારે 3 જોવાના, એ રીતે ચાલતું રહેશે આગળ, બરોબર? 25 થી જોવાના હોય તો 25 થી કયા 2 ડિજિટ ભાગી થશે? ઓબ્વિયસલી 75 25 થી ભગાશે એટલે આ સંખ્યા કઈ હશે? 75। પાછળ જેના 75 આવશે એ 25 વડે નિશેષ ભાગી શકાશે, આ સિવાય આમાં કઈ ના હોય। નેક્સ્ટ ક્વેશ્ચન, 9 સંખ્યાઓની સરેરાશ કે છે જો દરેક સંખ્યામાં દોઢનો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી હશે? જો ટિક કરો આન્સર નંબર 2। એનું રીઝન કે 9 સંખ્યાઓ કઈ હશે? માન લો કે 10 છે, 9 સંખ્યાઓની એવરેજ કે નથી, 10 છે, 10 10 10 એવરેજનો નિયમ શું છે કે 10 10 10 10 એમ 9 વખત હશે 10, તો દરેકમાં દોઢનો વધારો, અહીંયા દોઢ પ્લસ એ રીતે 9 વખત દોઢ પ્લસ થશે, તો 10 વત્તા દોઢ કેટલા થશે? 11.5। તો નવી એવરેજ 11.5 આવશે, જે દરેકમાં સમ કમ્પ્લીટ હોય વેચેલી, એને તો એવરેજ કહેવાય ને। તો આ ક્વેશ્ચનનો જવાબ ડાયરેક્ટ જોઈને જ કે +1.5
બરોબર 2 સેકન્ડમાં આવો ક્વેશ્ચનનો આન્સર આવશે. આ રીતે કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન, એક વસ્તુની ચિહ્નિત કિંમત ₹1800 છે, તે 15% અને 20% સતત 2 ડિસ્કાઉન્ટ પર વેચાય છે, તો વસ્તુની વેચાણ કિંમત શું થશે? આ ક્વેશ્ચન કઈ રીતે કરવો જોઈએ એક્ઝામમાં એ અત્યારે સમજાવીશ અને બીજી મેથડ પછી આપીશ. તો 15% અને 20%નું ઇક્વિવેલન્ટ ડિસ્કાઉન્ટ માટે જે ફોર્મ્યુલા છે, આ બધું નહીં કરવા બેસવાનું, બરોબર? આ તો ખાલી સમજાવવા માટે કહું છું. 300/100 15 20 35 - 3 32. 32% ડિસ્કાઉન્ટ હોય તો વેચાણ કિંમત કેટલી હશે? 68. બરોબર? તો 68 કોની? 1800 ની 68. તો 18 × 68 ટકાવારી, 1% 18 થાય. 18%ની 68% ની વેલ્યુ નીકળવાની, 1%ની વેલ્યુ 18 થાય. બરોબર? એટલે ડાયરેક્ટ આટલું. હવે હું શું કરીશ? યુનિટ ડિજિટ ચેક કરીશ. 64 4. જેની પાછળ 4 આવતો હશે એ આન્સર હોય છે કે આ બે હોય હશે નહીં. પછી 18 છે, 18 ની અંદર 9 છુપાયેલા છે અને 9 ની ડિવિઝિબિલિટી બહુ હેલ્પ કરશે. એના યુનિટ ડિજિટનો સરવાળો 9 થવો જોઈએ. 4 1 5 અને 6 નહીં, જવાબ આવી રહ્યો 4 5 6 7 8 9 ખતમ. એક્ઝામમાં કઈ રીતે કરવાનું? આ રીતે ક્વેશ્ચન કરવાનું. તમે સમજાવ્યું એટલે આટલો ટાઈમ લાગશે, બાકી ત્યાં શું લાગશે? ડાયરેક્ટ 15 20 35 - 3 32 68. 32 લખીને સીધા 68 × 18 64 4 આ 2 ગયા 18 9 4 5 6 7 8 9. આ રીતે જવાબ આપવો પડશે ત્યાં. બરોબર? એ સિવાય બીજી ટેકનિક, 100 માંથી 15% બાદ થશે એટલે 85. 85 માંથી 20% બાદ થશે 80%, 4/5 17 17 ચોક 68. બરોબર? 100 ની વસ્તુ 68 માં મળશે, તો 100 × 18 કરીશું તો 1800 મળી જશે અને 68 × 18 કરીશું તો આપણી જે આન્સર નંબર 2 છે એ મળી જશે. આ બીજી રીત છે 100 માનીને કરવાની રીત. 2 મેથડોથી કરી શકાય. ફર્સ્ટ મેથડ હંમેશા યુઝ કરવાની, બહુ જલ્દી આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2 હોડીઓ અનુક્રમે 36 કિલોમીટર અને 90 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે એકબીજા તરફ આગળ વધી રહ્યા છે. તેમને ટકરાવવાના 1 સેકન્ડ પહેલા 2 હોડીઓ વચ્ચેનું અંતર કેટલું હશે? અમુક દોસ્તોને એવું લાગશે કે બહુ સ્પીડમાં ચાલી રહી, પણ પ્રેક્ટિસ છે. કોન્સેપ્ટ નથી સમજાવતો, પ્રેક્ટિસ છે એટલે થોડી સ્પીડમાં તો ચાલશે જ. બરોબર? તો સૌ પહેલા જવાબ મીટરમાં આપેલો છે. બરોબર? તો કિલોમીટર અવરને મીટરમાં ફેરવવા પડશે. જેને ખ્યાલ હશે 36 × 5/18 કરીશું તો 10 મીટર પ્રતિ સેકન્ડ, 10 મીટર 1 સેકન્ડમાં કપાશે. એ રીતે અહીંયા કરીશું 90 5/18 18 5 90 25 મીટર પ્રતિ સેકન્ડ. તો 5/18 શું કામ કર્યું? માન લો કે 36 મીટર કિલોમીટર હતું, કિલોમીટરના મીટર કેટલા થાય? 1000. 1 કલાકની સેકન્ડ કેટલી થાય? 1 કલાકની મિનિટ થાય 60 અને સેકન્ડ થાય 60 × 60 3600. બરોબર? અહીંયા 0 ગયા 0 ગયા 0 ગયા 0 ગયા, અહીંયા 2 ગયા, અહીંયા 2 ગયા, તો 5/18 એટલે ડાયરેક્ટ 5/18 થી ગુણીશું તો મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવી જશે. તો હવે આ ક્વેશ્ચનનો આન્સર નીકાળવો હોય તો આ બાજુથી એક હોડી આવી, આ બાજુથી એક હોડી આવી, અહીં ઠોકાયા. પણ હું શું કરીશ? ઠોકાયાથી 1 સેકન્ડમાં કેટલી દૂર ગઈ હશે અને 1 સેકન્ડમાં આ કેટલી દૂર ગઈ હશે? તો જેની સ્પીડ 90 છે, મતલબ 25 મીટર પ્રતિ સેકન્ડ છે, અહીંયા 25 મીટર 1 સેકન્ડમાં ગઈ હશે અને આ હોડી હશે 10 મીટર ગઈ હશે. તો આ 10 આમ જશે, આ 25 આમ જશે. બરોબર? તો બેનો ડિફરન્સ, મતલબ બેનું એડિશન 35 મીટર. તો 1 સેકન્ડમાં 2 હોડીઓ વચ્ચેનું અંતર કેટલું હશે? 35 સેકન્ડ. મતલબ ઠોકાયા પહેલા અહીંયા 35 સેકન્ડ દૂર હતા આ લોકો. બરોબર? આ ક્વેશ્ચન આ રીતે થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, રોહિત રોહન રાહુલ મળીને એક કામ પૂરું કર્યું હતું, કંઈક હશે કામ. રોહિત અને રોહન સાથે મળીને કામનો 60% ભાગ પૂરો કર્યો. રોહન અને રાહુલ મળીને 90% ભાગ પૂરો કર્યો. તો 3માંથી સૌથી વધુ કાર્યક્ષમ કોણ છે? આ ટાઈપનો ક્વેશ્ચન મેં જોયું. 60% છે, 90% તો હું 6 માની લઈશ અને 9 માની લઈશ. ટોટલ ટકાવારી 10. એ રીતે 10માં માનું છું, 100માં નથી માનતો. બરાબર? તો રોહિતનો આરો લઈ લો અને રોહનનું એરન કરી દો. એ 6 કામ પૂરું કરશે. પછી રોહનનો આરો, રોહનનો તો આરએન લેવાનું છે, આરએન પ્લસ રાહુલ આરએલ એ 9 ભાગ પૂરા કરે છે. તો આ ત્રણેય ભેગા બની કેટલું કામ પૂરું કરશે? 10. ટોટલ કામ 10 છે. બરોબર? 10. આ લોકોને ભેગા કરીશું તો રોહન 2 વખત આવશે. બરોબર?
તો આ લોકોનું ટોટલ કેટલું થશે? 6 + 9 15. 15 માં 5 કોણ છે? રોહન. આના પરથી ખબર ટોટલ તો 10 છે ને એક્સ્ટ્રા 5 છે, તો એક્સ્ટ્રા અહીંયા કોણ છે? રોહન જ એક્સ્ટ્રા છે. તો રોહનની વેલ્યુ 5 થશે. તો રોહિતની વેલ્યુ થશે 1. અલગ પેનથી દેખાડું. આ 1, આની 5, અહીંયા બી સેમ 5 અને અહીંયા 4. બધાની કાર્યક્ષમતા મળી ગઈ. બરોબર, કેટલું કામ પૂરું કરે છે. તો પ્રશ્ન જો પ્રશ્ન શું છે? તો ત્રણેયમાંથી સૌથી વધુ કાર્યક્ષમ કોણ છે? તો જેની 5 કાર્યક્ષમતા છે એ રોહન. ખતમ ક્વેશ્ચન. જોઈ લેજો, થોડી સ્પીડ વધારે હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ટાઈપનો ક્વેશ્ચન આગળ કરાવી ચૂક્યા છે. ડાયરેક્ટ આનો સ્ક્વેર કરવાનો છે. a² + b² + 2ab બરોબર 64. 2ab ની વેલ્યુ 1ab ની 12, તો 2ab ની 24 વત્તા 24 સામે જશે તો માઇનસ 64 માંથી 24 સીધો જવાબ 40. આ ક્વેશ્ચનનો આન્સર આ રીતે આવશે. આટલું બધું લખવા નહીં બેસવાનું ફોર્મ્યુલા. ત્યાં ક્વેશ્ચન કઈ રીતે થશે? 8 8 64 -12 24, 64 માંથી 24 જવાબ 40. આ રીતે આવશે. સ્થળ જે અને કે વચ્ચેનું અંતર 630 કિલોમીટર છે. જે સ્થળેથી 3 વાગે નીકળ્યો આ ભાઈ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડે છે. 90 કિલોમીટર 1 કલાકમાં હોય તો 63 માટે 630 ભાગ્યા 90 કરીશ તો 7 કલાક ટ્રાવેલિંગ કરશે. આ ભાઈ 3 વાગે નીકળ્યા હતા, 7 કલાક ટ્રાવેલિંગ કરશે તો 10 વાગે પહોંચશે. પણ ડાયરેક્ટ ટીક નહીં મારી દેવાનું. દસ તો ઓપ્શનમાં નથી, પણ ઓપ્શનમાં હોય તો તમે અહીંયા ભૂલ કરી દેજો. 80 મિનિટ વચ્ચે નાસ્તા પાણી માટે લીધા ને ભાઈએ, બરોબર. ટ્રેનમાં રસ્તામાં 80 મિનિટ ઊભી રહી તો 10 + 80, 80 મિનિટ એટલે 1 કલાક ને 20 મિનિટ. 10 + 1 કલાક ને 20 મતલબ 11 ને 20 ટાઈમ લાગ્યો હશે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. 18 છોકરાઓના જૂથની સરેરાશ ઉંમર 29 વર્ષ છે. 28 વર્ષ અને 20 વર્ષની વય ધરાવતા 2 છોકરાઓનું જૂથ છોડી દીધું. 36 વર્ષનો એક છોકરો જોડાયો તો જૂથની નવી સરેરાશ ઉંમર કેટલી હશે? તો બેઝિકથી કરવા એના ક્વેશ્ચન 18 × 29 ટોટલ ઉંમર મળી જશે. પછી 2 છોકરાઓ જતા રહ્યા, કેટલા? 28 અને 20, ટોટલ થયા 48. પ્લસ એક છોકરો 36 નો આવ્યો, 36 તો ટોટલ 18 હતા, એમાંથી 2 ગયા વત્તા 1 આવ્યો તો ટોટલ કેટલા રહ્યા? હવે 17 રહ્યા ભાગ્યા 27. બસ આ સોલ્વ કરીશું ને આન્સર આવી જશે. પણ એક્ઝામ આ રીતે કરવાનું. જેને ના ખબર પડતી હોય એને આ રીતે કરવાનું, પણ જેને ખબર પડતી હોય, દિમાગ વધારે દોડતું હોય એને આ યુઝ નહીં કરવાનું. 29 વર્ષ ઉંમર સરેરાશ હતી. તો હું એમ વિચારી લઉં મગજમાં કે બધાની 18 ની 29 29 29 29 એ રીતે હશે. આ પહેલા 2 છોકરાઓ હતા, માની લીધું છે નહીં, માની લીધી બરોબર. કારણ કે 18 એનો મતલબ એ જ થાય કે સરેરાશ ઉંમર 29 છે. અમુક ઓછી ઉંમરવાળા હશે, અમુક વધારે ઉંમરવાળા હશે. મેં 2 છોકરાઓ લીધા, એમાંથી એક હતો 28 નો, એક હતો 20 નો. તો 20 વર્ષવાળો 20 વર્ષ લઈને જતા રહેશે પોતાના, 28 વાળો 28 લઈને જતા રહેશે. તો અહીંયા કેટલી વધશે? આ જે 16 છોકરાઓનું ગ્રુપ વધ્યું એના જોડે એક્સ્ટ્રા કેટલા વધશે? એના જોડે એક્સ્ટ્રા અહીંયા +1 વધશે, અહીંયા +9 વધશે. તો ટોટલ એમની જોડે +10 એક્સ્ટ્રા થયા. બરોબર. +10 એક્સ્ટ્રા જે 16 જણમાં વેચવાના છે. પણ એ પહેલા શું થયું? 36 વર્ષનો એક છોકરો આવ્યો. તો 36 વર્ષનો છોકરોને મેં 29 વર્ષ હતા, એ આખી જે લાઈન હતી એમાં 29 નાખી દીધા. બરોબર. વધ્યા કેટલા? +7. તો મારી જોડે 17 એક્સ્ટ્રા છે હવે ટોટલ. અહીંયા આ થોડું દિમાગ દોડાવજો. આ રીતે કરશો તો હંમેશા બહુ ઈઝી પડશે. 17 એક્સ્ટ્રા થયા, પ્લસ હવે છોકરાઓ કેટલા છે? 18 હતા, એમાંથી 2 ગયા અને 1 એક્સ્ટ્રા આવ્યો. તો 17 છોકરાઓમાં 17 વેચવાના હોય તો દરેકને 1 આપી દેવાય. તો 29 + 1 દરેકમાં થઈ જશે. તો નવી સરેરાશ 30 વર્ષ થશે. બરોબર. એક્ઝામ મારો ટાઈમ નહીં લાગે. એક્ઝામમાં શું કરવાનું રહેશે ખબર? 29 જોયું મેં, 28 20 9 અને 1 પ્લસ 10 થશે. બરોબર. 36 6 અને 7 પ્લસ 7 કેટલામાં? 17માં. તો +1 ડાયરેક્ટ 29 + 1 30 વર્ષ. આ રીતે એક્ઝામમાં કરવાનું રહેશે. આ વસ્તુ ક્યારે આવશે? જ્યારે બહુ બધા ક્વેશ્ચન પ્રેક્ટિસ કર્યા હશે ત્યારે આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન 49. 15 કિલોમીટર/ની ઝડપે ચાલે છે એ અને તેની શરૂઆત 7 કલાક બાદ બી તેની પાછળ 22 કિલોમીટર/ની ઝડપ. એક વ્યક્તિ ભાગે છે એ નામનો, એની પાછળ બીજો એને 7 કલાક પછી આટલી સ્પીડથી સાયકલ શરૂ કરે છે. બરાબર. તો બી શરૂઆતના બિંદુથી કેટલા અંતર એને પકડે છે? તો એ 7 કલાકમાં કેટલું કાપશે? 15 7
105 કિલોમીટર એ ભાગી ગયો હશે, એ પછી બી એની પાછળ, પણ એ તો ચાલે જ છે હજુ, બરોબર. તો આ બેનો ડિફરન્સ કેટલો હશે? 1 કલાકમાં 22 કાપશે, આ 15 કાપશે, તો બી 7 કિલોમીટર 1 કલાકમાં આવશે, 7. તો 7 કિલોમીટર પ્રતિ અવર બેની રિલેટિવ સ્પીડ થઈ. તો ટોટલ કેટલા કલાકમાં પકડશે? 7 1 7 7 35, 15 કલાકમાં બી એને પકડશે. પણ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે બી શરૂઆતના બિંદુથી કેટલા અંતરે એને પકડશે? તો બી 15 કલાક ટ્રાવેલ કરે તો બીની સ્પીડ હતી 15 × 22, 15 × 30 × 11 330. આ રીતે કરવાનું રહેશે. જેને ના ખાવું પડે 2 વખત જોઈ લેજો. બાકી બેસ્ટ ટેકનિક કહું છું, આ ટેકનિકથી જ મેં અડધા ટાઈમમાં પેપર કરેલા છે. રોહિત 5 દિવસની સરેરાશ બચત 260 રૂપિયા છે. જો તેના પ્રથમ 4 દિવસની બચત અનુક્રમે આટલી હોય તો 5મા દિવસની બચત નીકાળવી જ મારી. માન લો તો હું આ ક્વેશ્ચન આ રીતે કરીશ. 260 એવરેજ છે, એટલે એવરેજ આ રીતે, સરેરાશ છે મતલબ આ રીતે 260. આ સમજો, આ કોન્સેપ્ટ બહુ યુઝ કરવો જરૂરી છે. પહેલી કેટલા 235 હતી, 235 નીકળી જાય એનાથી, તો એની જોડે વધ્યા કેટલા હશે? પ્લસ 35 જાય તો 25, પછી 240 ગયા એના જોડેથી, તો વધ્યા કેટલા હશે? પ્લસ 20, 345. તો 260 તો ગયા, એ સિવાય બીજા કેટલા ગયા? 85 માઇનસ થયા, 358. 260 તો ગયા એની પાસેથી, બીજા કેટલા ગયા? 98 માઇનસ 98. તો આ પ્લસ 45 માઇનસ 85 જતા રહેશે, તો કેટલા વધશે? -40 અને માઇનસ 98, કેટલા? 138 માઇનસ. શેમાંથી થશે? જેની જોડે 260 છે ને એમાંથી 138 જશે. 200 માંથી 100 જાય 100, 160 માંથી 38 જાય, 160 માંથી 30 જશે તો 130, અને 130 માંથી 8 જશે તો 122. આ રીતે પ્લસ માઇનસ એક્ઝામમાં કરવાનું રહેશે તમારે. આ બેસ્ટ ટેકનિક હતી. તમે પેલું ફોર્મ્યુલા સૂત્રો લગાવીને કરશો એ ના કરશો પ્લીઝ. એનાથી કોઈનું ભલું નહીં થાય, ટાઈમ વેસ્ટ થશે, બીજું કંઈ નહીં. આ રીતે કરજો, મલ્ટિપલ ટાઈમ જોજો, થઈ જશે. થેન્ક યુ. હલો, ફર્સ્ટ ક્વેશ્ચન. એ અને બીની માસિક આવક 8:7 ગુણોત્તરમાં છે અને તેમનો ખર્ચ 19:16 ગુણોત્તરમાં છે. જો દરેક વ્યક્તિ દર મહિને 5,000 બચાવે તો એની માસિક આવક કેટલી હશે? તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક્ઝામમાં ક્વેશ્ચન જોઈશ અને ક્રોસ પ્રોડક્ટ મેથડ કહેવાય આને. આ રીતે લખી દઈશ અને બચત કેટલી? 5K ની, બંનેની 5K 5K. આ ક્રોસ પ્રોડક્ટ મેથડ છે. 8 ને 16 જોડે ગુણીશું, 16 8 128, 19 ને 7 જોડે ગુણીશું, 19 7 133. આ બેનો ડિફરન્સ નીકાળીશું, 5 આવશે. એની વેલ્યુ કેટલી થશે? જે નીચેના જે આ 19 છે અને 16 છે એના નીચે ક્રોસ ગુણીશું તો 19 5 95, 16 5 80, 95 થી 80 જશે તો 15,000. આ કે મતલબ 1000 છે, બરોબર? 15,000. 5 ની વેલ્યુ 15,000, તો 1 ની વેલ્યુ આવશે 3,000. હવે જે 1 યુનિટની વેલ્યુ 3,000 આવી, પણ આપણી આવક, એની આવક કેટલી હતી? 8 હતી, તો 8 ગુણ્યા 3, 8 યુનિટ હતી, 8 3 24,000. એક્ઝામની અંદર આ રીતે કરશું, એકદમ ફાસ્ટ સ્પીડમાં, બરાબર? 15 સેકન્ડમાંનો આન્સર આવી જવો જોઈએ. આ ક્રોસ પ્રોડક્ટ મેથડ હતી. એ શેનું વર્ઝન છે તમને કહું? એ જે બેઝિક છે, આ ક્વેશ્ચન કરવાનું બેઝિક છે એનું ફાસ્ટ વર્ઝન છે. બેઝિક શું હશે કે માન લો એની જોડે 8x રૂપિયા હતા, બીની જોડે 7x રૂપિયા હતા, બરોબર? એમાં 5,000 માઇનસ થાય અને જે બચત છે માઇનસ કરી મેં 5,000, તો બચત માઇનસ કર્યા પછી જે રહેશે એ ખર્ચો હશે અને ખર્ચાનો ગુણોત્તર થશે 19/16, બરોબર? હવે જે અહીંયાથી આ ક્રોસ લઈ જઈશું ને, 16 ને અહીંયા ઉપર લાવીને આની જોડે ગુણીશું, 19 ને અહીંયા આ સંખ્યા ઉપર લઈ જઈશું, 19 જોડે ગુણીશું અને પછી જે આવશે એ જવાબ હશે. તો ત્યાં જે મેં કરી હતી ને ક્રોસ ડાયરેક્ટ, એ ડાયરેક્ટ આનું બીજું સ્ટેપ હતું, બરોબર? આ 16 ને ઉપર લઈ જઈએ, ગુણીશું 16 8 128x માઇનસ 5,000 ગુણ્યા 16, 16 5 80,000, 80,000 કે મતલબ 1000, એનાથી દર્શાવીશ, બરોબર? આ સંખ્યા નીચેવાળી અહીંયા ઉપર 19 ની બાજુમાં જતી રહેશે, તો 19 7 133x માઇનસ 19 5 95k, બરોબર? આ રીતે સાદી રીતે. હવે 128 ને રાઈટ સાઈડ લાવીશું તો 133 માંથી 128 જશે તો 5x વધશે, અહીંયા લખીશું
બરોબર આ -80 કે એની બાજુ -95 કે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, +95 માંથી -80 જશે તો 15k મતલબ 15000 વધશે. તો 5x ની વેલ્યુ 15k થઈ તો 1x ની વેલ્યુ થશે 3k મતલબ 3000. તો આપણી આવક કેટલી માની હતી આપણે? સૌ પહેલા રેડ લાઈનથી બતાવીશ. 8x મતલબ 8x અને x ની વેલ્યુ શું થઈ? 3000. તો આ 24000 એ એની ઇન્કમ છે. બી ની પૂછી હોત તો 7 3 21000 થાત અને ખર્ચો પૂછ્યો હોત બરોબર તો 24000 માંથી 5000 નીકાળી દેસ તો 19000 ખર્ચો થાત અને બી નો ખર્ચો પૂછ્યો હોત તો 16000 થઈ જાત બરોબર. આ રીતે કરશું. આ બેઝિક હતો. એ પહેલા મેં દેખાડી ક્રોસ પ્રોડક્ટ. એ મેથડથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનું રહેશે એક્ઝામની અંદર બરોબર. એ રીતે કરશો તો આ ક્વેશ્ચન મને નથી લાગતું 20 સેકન્ડથી બી ઉપર જશે. 20 સેકન્ડની અંદર થઈ જશે. સોરી અહીંયા 26 ની નીચે તે 24 છે. 20 સેકન્ડની અંદર ક્વેશ્ચન કરી આપશે. અને 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 અમુક લોકોને એવું થયું હશે કે રેશિયોનો ગ્રોથ તો ડાયરેક્ટ બી કરાવો તો એ બી અહીંયા 8 છે તો 8નો ગુણાકાર શોધવો પડશે. પણ પ્રોબ્લેમ એ થશે કે આ 3 0 હશે બધામાં 2 2 2 2 2 છે એટલે બધા 8ના ગુણાકાર થાય તો એના પરથી આન્સર નહીં આવે. પણ હું બીજી એક રીત શીખવાડું કે ઓપ્શન પરથી કઈ રીતે જવાનું. તો માની લો કે એની ઇન્કમ હતી 8ના મલ્ટિપલમાં તો 4 4 એની ઇન્કમ હશે. પણ એવું શું કીધું 5 રૂપિયા બચાવે છે તો 5 રૂપિયા મતલબ સોરી 5000 રૂપિયા. તો 5000 રૂપિયા ઇન્કમમાંથી બહાર કરીશું અને પછી જે આન્સર આવશે એનો ખર્ચો હશે તો એનો ખર્ચો 19ના ગુણાકારમાં આવવો જોઈએ બરોબર. 20000 માંથી 5000 નીકાળીશું તો 15000 આવશે. એ 19નો ગુણાંક નથી. 24 માંથી 5000 નીકાળીશું 19000 આવશે. એ 19નો ગુણાંક છે તો બી ચેક કરી લેવાના. બીજા આમાં 21 આવશે અને આની અંદર 5 નીકાળીશું 13 આવશે. તો ઓપ્શન નંબર 3 એકલો જ એવો છે કે જેનો 19000નો ગુણાંકમાં આવશે ખર્ચો અને અહીંયા બી એનો ગુણોત્તર 19:16 છે. તો આના પરથી બી આપણે આન્સર કરી શકીએ કે આન્સર નંબર 3 રાઈટ હશે. આ ક્યારે આટલી બધી ત્રણ મેથડ શીખવાડી એટલા માટે કે એક ક્લિક નહીં થાય તો બીજી ક્લિક નહીં તો છેલ્લે એટલીસ્ટ ઓપ્શનમાંથી જ કરી લેવાનો. ક્વેશ્ચનને જવા નહીં દેવાનો. 1 માર્ક્સથી સિલેક્શન અટકી જાય છે યાદ રાખજો બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 52. તો આ એક ટાઈપના ક્વેશ્ચન છે બરોબર. આ સ્ક્વેર આપેલો છે એમાંથી 1 - 1 એ ઢૂંઢવું પડશે કારણ કે એનું ક્યુબ લેવાનો જ પછી. તો આની અંદર -2 કરીશ તો આ બાજુ -2 કરવો પડશે તો 49 થશે અને -2 કરીશ તો -1/a નો સ્ક્વેરનું સૂત્ર આવી જશે અહીંયા 49 અને આ સ્ક્વેર સામે જશે સ્ક્વેર રૂટ થઈ જશે અહીંથી કેન્સલ. 49નું સ્ક્વેર રૂટ થશે 7 બરોબર 7. તો -1/a ની વેલ્યુ 7 આ ગઈ અને એનું ક્યુબ કરવાનો છે. 7નો ક્યુબ શું થશે 343 અને અહીંયા માઇનસ શોધવાનું છે તો અહીંયા જે બી હશે પ્લસ થશે. પ્લસ કેટલા થશે 7 3 21. આ સૂત્ર છે એનું એટલા માટે a³ + 3a શેની વેલ્યુ a - 1/a માટે બરોબર. a - 1/a યા તો અલગ રીતે દેખાડું x - 1/x બરોબર a હોય તો આ સૂત્ર આવશે. એની માટે વચ્ચે લખી દો અહીંયા x³ - 1/x³ માટે બરોબર. આવા 10-12 સૂત્રો છે યાદ કરી લેવાના. તો ડાયરેક્ટ આનાથી 364 જવાબ આવશે. તો એક્ઝામની અંદર આટલું બધું એ તો શીખવાડ્યું એટલે બાકી એક્ઝામની અંદર આ ક્વેશ્ચન કઈ રીતે થાય હું કહું તમને. 51 જોયા -2 49 7 શેની વેલ્યુ a - 1/a ની વેલ્યુ 7 આવી. 7નો ક્યુબ 343 + 7 3 21 જવાબ 64. યુનિટ ડિજિટથી બી થઈ જાય ખતમ. 10 સેકન્ડ નહીં લાગે આ ક્વેશ્ચન સોલ્વ કરતા. આમાં જે ટાઈપના ક્વેશ્ચન છે ને મેં કરાયા છે એક વિડીયોમાં ઉપર એ જોઈ લેજો થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન 1 kg પપૈયાનો ભાવમાં 75% વધારો થયો. 75% દેખાડવા હોય તો 3/4 થી દેખાડી શકાય. 1/4 ની વેલ્યુ થાય 25%. ગુણ્યા 3 આ બાજુ કરીશું ગુણ્યા 3 આ બાજુ કરીશું અહીંયા 75% થશે. 75% ની વેલ્યુ 3/4 થાય. તો એનો મતલબ કે 4 ઇન્કમ હતી 4 વેલ્યુ હતી ઓરિજિનલ એના ઉપર 3નો વધારો થયો છે અને વધારો કેટલાનો છે 60નો. તો ગુણ્યા 20 કરીશું તો 60 મળી જશે. તો ઉપરની બાજુ જે ગુણ્યા કરે એ જ નીચે ગુણ્યા કરવો પડશે. 20 કરીશું તો અહીંયા 80 મળી જશે. તો આપણો આન્સર રહેશે 80 રૂપિયા.
ठीक है, भूल ना कर देता। अभी हाल में बोलो कि भाव रहશે 80 रुपया। 80 रुपया नहीं रहे, केम के 80 रुपया तो ओरिजिनल भाव હતો, એની ઉપર 60 નો વધારો થયો છે, તો ભાવ રહેશે 140 રૂપિયા। એક્ઝામિનરનું કામ જ છે તમને અહીંયા કન્ફ્યુઝ કરી દેશે, જે રીતે અભી હાલ મને કન્ફ્યુઝ કર્યો એ રીતે। કેમ તો પાછળ વાંચો, પપૈયાનો નવો ભાવ પ્રતિ કિલો કેટલો હશે એ જોવાનું નહીં, તમે 80 રૂપિયા જવાબ આવશે ડાયરેક્ટ ટિક કરી દેશો 80 રૂપિયા, જે ફર્સ્ટ ઓપ્શનમાં જ હશે હંમેશા, ફર્સ્ટ યા તો સેકન્ડમાં। આપણો ઓરિજિનલ જવાબ 140 રૂપિયા છે, બરોબર। ફરી એકવાર આ ક્વેશ્ચન કહી દઉં કે આ ક્વેશ્ચનમાં કંઈ કરવાનું ના હોય। મેં જોયું 75% તો 3/4, 3ની વેલ્યુ 60, 20થી ગુણવાના, 20થી 80, જૂનો ભાવ 80 હતો, 60 વધી જશે 140, 10 સેકન્ડ, 10 સેકન્ડની અંદર જવાબ આવવો જોઈએ, બરોબર। નેક્સ્ટ ક્વેશ્ચન, આ થોડું ફોર્મ્યુલા વાળો ક્વેશ્ચન થશે, બટ પહેલા થોડા 1-2 અમુક ફોર્મ્યુલા જોયેલા હશે તો થઈ જશે। તો અહીંયા બેકી સંખ્યાઓ છે, ઇવન નંબર છે, એમના સ્ક્વેરનો સરવાળો કરવાનો। તો મને કંઈ ખબર ના પડી આમાં, તો મેં શું કર્યું, 2નો સ્ક્વેર બહાર નીકાળી લીધો બધામાંથી, તો અહીંયા શું વધ્યું, 1 વધ્યો। અહીંયા 2નો સ્ક્વેર બહાર નીકળે તો 2નો સ્ક્વેર, 1નો સ્ક્વેર, એ રીતે 30ના સ્ક્વેર સુધી વધશે અંદર। તો હવે ખબર પડી કે 1 થી 30ના સ્ક્વેર સુધીનું સૂત્ર હું યુઝ કરી શકું તો કદાચ જવાબ આવી જશે। તો અહીંયા 12 શું છે, 4, અહીંયા 30 સંખ્યા છે, તો એક ફોર્મ્યુલા છે, હું દેખાડી દઉં, n × n+1/2। આ નોર્મલ નેચરલ સંખ્યાઓ માટે છે, બરોબર। 1 થી 30 સુધીની સંખ્યાઓ હોય તો આ રીતે થશે, અને એની જોડે 2n+1/3 કરી દો, આટલું કરી દેશો ને, આ થઈ જશે સ્ક્વેરનો, નેચરલ નંબરનો સ્ક્વેર છે ને એનું સૂત્ર છે। ડિટેલમાં પછી સમજાવીશ, અત્યારે હાલ પૂરતું તમે યાદ બી કર્યું હશે જે લોકો તૈયારી કરતા હશે એમની માટે, બરોબર। તો આ હું અપ્લાય કરીશ। હવે હું અપ્લાય કરું તો ડાયરેક્ટ સૂત્ર આ રીતે લખવાની બેસવાનું, 30 છે, 30 × 31/2, 30 × 60 ને 61/3, આ રીતે થશે। 3 3 ગયા, 2 2 ગયા, અહીંયા 20, 31 અને 61નો ગુણાકાર થશે, બરોબર। અહીંયા યુનિટ ડિજિટ બધાના સેમ છે એટલે તમારે સોલ્યુશન કરવા જવું પડશે। તો 31 અને 61ને હું આગળથી બી ગુણી શકું, પાછળથી બી ગુણી શકું, બરોબર। એ ડિપેન્ડ તમારા ઉપર કરશે, તમારું પાછળ 1 1 1, 6 3 9, 3 6 18, 1891, 1891, 0 2, હવે 1891 જોડે 20નો ગુણાકાર કરું છું, ફરગેટ ના કરતા, 2 1 2, 9 2 18, 8 1 18 36 ને 1 37, તો 37 820 જવાબ હશે, બરોબર। આ થોડું કેલ્ક્યુલેટિવ હતો, જો તમને સ્ટાર્ટિંગમાં ના ખાવા પડે તો તમે આનો સ્કીપ બી કરી શકો છો, પણ એક્ઝામની અંદર આટલો બધો ટાઈમ નહીં લેવાનો, હું સમજાવું છું એટલે ટાઈમ આટલો જશે, બાકી ટાઈમ નહીં જાય। હું ડાયરેક્ટ આટલેથી જ ચાલુ કરીશ, 4 30 × 31/2 × 61/3, આટલાથી સોલ્વ કરીશ, આટલો ગુણાકાર કરવાનો રહેશે। 31 અને 61ના ગુણાકાર અંદર શોધવાના, એ બી કદાચ હું ડાયરેક્ટ કાટવા જઈશ ને તો બી મને થોડો આઈડિયા આવી જશે, બરોબર। તો હું અત્યારે બેઝિકથી જઉં છું, ડિટેલમાં નથી જતો, બાકી ઓપ્શન પરથી બી થઈ જશે। નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 55। હવે મેં જોઈ લીધું કે અહીંયા બે ડિજિટ આગળ પોઈન્ટ છે, બે તો પોઈન્ટની કોઈ વેલ્યુ જ નથી, પોઈન્ટને નીકાળ દો, પોઈન્ટ છે જ નહીં એમ જ માનવાનું। હવે આ 24નો વર્ગ છે, મેં જોયો તો ઉપર શું વેલ્યુ આવશે, 24, 2 વખત 24, 1 વખત 24 કપાઈ ગયા, 24 છે, એના નીચે બી 1 વખત 24, આટલું ફર્સ્ટ સ્ટેપ મારું આ હશે। પછી આની જોડે ગુણાકાર કરીશ, -1 કરીશ, 24નો ફરી વર્ગ થશે, 576 - 1, 575/24, 5 સેકન્ડનો ક્વેશ્ચન છે, કંઈ જ નથી આમાં, આ રીતે કરવાનું રહેશે, બરોબર। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 56। 28 kg, 42 kg અને 84 kg ક્ષમતાના 3 બોક્સ અનુક્રમે A1, B1 અને C1 એમ 3 જાતના ઘઉંની સંપૂર્ણપણે ભરેલા છે। ત્રણેય બોક્સ ખાલી કરવામાં આવે અને 3 જાતના ઘઉંને સારી રીતે ભેળવીને મિશ્રણ કરવામાં આવે, તો મિશ્રણ આવ્યું હશે, મિશ્રણ 14 થી કટાઈ જશે, જો 14 થી 3 કટશે, 14 2 28, 14 42, 14 6 84, તો આમાં મિશ્રણ આ રીતે હશે, 6 કિલો C1 હશે, 3 કિલો B1 હશે અને 2 કિલો A1 હશે, આ રીતનું મિશ્રણ હશે। ફરીથી બોક્સમાં નાખવામાં આવ્યું હોય તો ત્રીજા બોક્સમાં A1 જાતના કેટલા ઘઉં હશે, ત્રીજું બોક્સ મતલબ 84 kgની ક્ષમતાવાળું, તો બરોબર। તો ત્રીજા બોક્સમાં A1 કેટલા હશે, તો A1 ટોટલ કેટલા, 6 3 9 2 11,
ટોટલ 11 હોય તો એમાં a1 ની વેલ્યુ 2 થાય. તો 84 માંથી કેટલા થશે? બસ આટલું. 84 દુ 8 દુ 16 4 દુ 8 168 ભાગ્યા 11 કરીશું, જવાબ આવી જશે. પોઈન્ટમાં આપે છે, ટ્રાય કરીએ. 15 1 15 11 1 11 સોરી અહીંયા 1 વધશે 18 સોરી 11 1 11 5 વધશે 58 અહીંયા 58 રહેશે. 11 5 55. આટલું જો તમને ખબર પડે છે કે ઓપ્શન 1 સાચો આન્સર હોઈ શકે છે તો બી હું ટ્રાય કરીશ આગળ. અહીંયા 3 વધશે, પોઈન્ટ કરીએ તો 30 આવી જશે. 11 દુ 22 8 વધશે, અહીંયા દુ 22 8 80 11 7 77 આખો આન્સર આવી ગયો. બરોબર, આ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું રહેશે. આ ટાઈપના ક્વેશ્ચન બેઝિકથી થશે, દરેક જગ્યાએ શોર્ટકટ નહીં લાગે. એનું કારણ કહું, અહીંયા શું કામ નહીં લાગે? અહીંયા પોઈન્ટમાં આન્સર આવે છે. બરાબર, પોઈન્ટ 27. હજુ બી પોઈન્ટ 6 7 8 5 આગળ જઈ શકાય એમ હતું. આ પરફેક્ટ આન્સર નથી. બરોબર, એપ્રોક્સ આન્સર છે. તો જ્યારે એપ્રોક્સ આન્સર હોય ને ત્યારે પ્રાઇમ નંબર મેથડ બી નહીં ચાલે કે પછી યુનિટ ડિજિટ બી નહીં ચાલે. એ કોઈ બી યુઝ ના કરતા. કદાચ ડિજિટલ સમ બી નહીં ચાલે. ડિજિટનો જે સમ કરીને જવાબ લાવો છો ને એ બી નહીં ચાલે, ખોટો થઈ જશે. એટલે હંમેશા યાદ રાખવાનું, જ્યારે એપ્રોક્સિમેટ આન્સર આપેલો, એપ્રોક્સિમેટ આન્સર છે, પ્યોર આન્સર નથી. ફસાઈ જશો તમે અહીંયા. બરોબર, તો આવા ક્વેશ્ચન બેઝિક માટે કરવાના હોય છે. જે બહુ શોર્ટકટ વાપરતા હોય ને એ લોકોના માર્ક્સ ડાઉન કરવા માટે આ રીતના ક્વેશ્ચન આપેલા હોય છે. બરોબર, બસ આ ક્વેશ્ચન આ રીતે જ કરીશું. બીજી બી એક રીત છે ટકાવારીની, પણ એ હું અત્યારે સ્કીપ કરું છું કારણ કે આ રીતે સૌથી ઇઝી રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન 57 નંબર. એક્સના 65% અને વાયના 39%. આટલી બધી કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી. 13 કાપી નાખો, 2 માંથી કપાઈ જશે. તો એક્સના 5x બરોબર 3y વેલ્યુ શું થશે? વાય આ બાજુ લાવી દઈશું, ગુણ્યામ છે અહીંયા. એક્સ ભાગ્યા વાય બરોબર 3/5 જવાબ. બરોબર, આટલો ટાઈમ નહીં લેવાનો. ત્યાં 2-3 સેકન્ડનો ક્વેશ્ચન છે, ડાયરેક્ટ જોયું મેં. અહીંયા 3/5 જવાબ, ખતમ. આટલું જ છે. આ લખવા નહીં બેસવાનું દરેક જગ્યાએ. શું કામ લખવા બેસો એ જ ખબર નથી પડતી. એક્સની જોડે મલ્ટિપલમાં છે તો સામે આવશે નીચે. બરોબર, વાયનો મલ્ટિપલ હંમેશા ઉપર રહેશે. તો 39 ની જગ્યાએ અહીંયા મેં લખી દીધા 3 અને 5. તો ડાયરેક્ટ આટલું કરવાનું હતું, એક્સ વાય 3 5, વાય એક્સ પૂછ્યું તો 5 3, આટલું ખતમ. બહુ કન્ફ્યુઝ નહીં થવાનું. વાયનો જે ગુણાકાર હશે હંમેશા ઉપર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. લોકેશની આવક અને ખર્ચાનો સંબંધિત ગુણોત્તર 4:3 છે અને જો તેની આવકમાં 75% વધારો થાય તો તેના ખર્ચમાં 75% ઘટાડો થાય છે. તો તેની આવક અને ખર્ચનો નવો સંબંધિત ગુણોત્તર શું હશે? 4:3 છે. 75% વધારો ઘટાડો કરવો હોય તો 75% મતલબ 3/4 થાય. તો બંનેને 4ના ગુણાંકમાં લાવવા પડશે. બંનેને, એક તો છે બીજાને લાવવો પડશે. 4 3 12 ચોખ્ખું 16. આપણે ગુણાંકમાં હોય આ ગુણોત્તરમાં તો બે બાજુ સેમ સંખ્યાથી ગુણી શકીએ છીએ. 16:12 ગુણોત્તર થયો. ઉપર લખી દઉં હું 16:12 ગુણોત્તર. તો 75% વધારો થયો. તો અહીંયા 4 હતી અને 7 થઈ ગયા. ચોખ્ખું 16 હતા, 7 4 28 થઈ ગયા. બરોબર, અને આ બાજુ 4 હતા અને ઘટાડો થયો 3નો. 75% મતલબ 3/4 થાય. આનો ઘટાડો થયો, 4માંથી 3નો ઘટાડો થયો તો શું આવે? અહીંયા 4 હતા એની વેલ્યુ થઈ ગઈ 1. 4 3 12 હતા તો 1 3 3, 28:3 ગુણોત્તર રહેશે. આ રીતે. બરોબર, ના ખાવા પડે તો બીજી વાર જોઈ લેજો. આ ક્વેશ્ચન આનાથી ઇઝી તરીકો નથી. અમુક ક્વેશ્ચનમાં તમે બેઝિકથી જવું જ પડશે. તમે કંઈ શોર્ટકટ નહીં, બસ આમ કંઈક હતું નહીં. 16 12 આ રીતે કરવાનો હતો. 16માંથી 28 થઈ ગયા અને 12માંથી 3 થઈ ગયા. ખતમ ક્વેશ્ચન. 2 લાઈન લખવાની, ત્યાંથી વધારે કોઈ લાઈન લખવાની નથી તમારે. હું એટલા માટે લખું છું ડિટેલમાં કેમ કે તમને એક્સપ્લેન કરું છું થોડું, એટલા માટે. બરોબર, 59 ક્વેશ્ચન. બે સંખ્યાઓનું ગુણોત્તર 2:9 હોય જો બંને સંખ્યાઓનો સરવાળો 330. આ ક્વેશ્ચન છે. આ કોઈ નાની સંખ્યા કઈ હશે? 2 9 11 3 30 30 2 60 60 નાની સંખ્યા. ખતમ. આટલો ઇઝી ક્વેશ્ચન હતો. આમાં કોઈ ટાઈમ ના હોય. 2-3 સેકન્ડનો ક્વેશ્ચન છે, મેક્સિમમ 5 સેકન્ડ. એનાથી આગળ આ ટાઈપનો ક્વેશ્ચન કે આ શ્રેણીઓનો સરવાળો કેટલો હશે? પહેલાં તો જેને ના ખાવું પડતી હોય આ ટાઈપનો ક્વેશ્ચન તો 7 7 7 7 7 7 કોમન કાઢ લેશે. અંદર 3 પ્લસ 4 જેમ 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 7 1 7 5 7 8 56 18 સુધી સરવાળો છે. તો હું 1 થી 18નો સરવાળો નિકાળ લઈશ અને 1 + 2 અહીંયા નથી આપ્યા આગળ, તો એ 3 માઇનસ કરી દઈશું. બરોબર, જે આનો ગુણાકાર આવે એમાંથી.
તો સરવાળો કાઢીશું 18 × 19/2 ડાયરેક્ટ કરું છું 2 નો 19 નો 171 માંથી 3 જશે તો 168 × 7 જે હશે એ જવાબ હશે 7 8 56 6 વાળો જવાબ આપણો ડિટેલમાં કરવું હોય તો કરી શકો છો એટલી ગધા મજૂરી કરવાની મને જરૂર નથી લાગતી 7 8 56 5 6 7 112 ને 5 117 સોરી 112 ને 5 117 બરોબર એ રીતે જવાબ આવી જશે અને કોઈ ભાઈને ના ખબર પડતી હોય તો એટલું તો ખબર છે ને કે બધાની અંદર 7 કોમન છે 7 પ્રાઇમ નંબર મેથડ યાદ કરો તો ઓપ્શનની અંદર 7 શોધવાનું ટ્રાય કરવાનું તો પહેલામાં 7 1 7 4 7 42 3 34 34 નહીં કટ થાય એટલે આ નહીં કટ થાય બીજો તો ઓપ્શન સાચો છે તો ત્યાં તમને આ જવાબ આવી જશે ત્રીજો ઓપ્શન જોઈએ આમાં 3 વધશે 38 35 બીજા 3 વધશે 39 આ હું ભાગાકાર કરું છું ડાયરેક્ટ કરું છું 24 8 89 આ રીતે નથી કરતો 7 3 21 આ રીતે નહીં કરતો બરોબર હું ડાયરેક્ટ ભાગાકાર કરું છું તો આ બી આના બી 4 વધશે આ બી નહીં થાય લાસ્ટ ઓપ્શન જોઈ લે 21 2 25 4 42 લાસ્ટ ઓપ્શન બી કટ થશે બરોબર આ થોડી સ્પીડ રાખશો તો આ મેથડ યુઝ થશે તો આ મેથડથી એટલું તો ખબર પડી જાય ને કે બીજો અને ચોથો ઓપ્શન આ બે તો ઓપ્શન આવશે જ નહીં 1 3 તો 2 અને 4 માંથી કોઈ જવાબ હશે રિસ્ક લઈ લીધો ટીક કરી દીધું માન લો બીજો ટીક કર્યો તો ચાન્સ તમારો 50% વધી જશે ક્વેશ્ચન સાચો થવાનો